આ ઐતિહાસિક તામ્રપત્રો 17 અને 18મી સદીની વચ્ચે ભારતથી છેક નેધરલેન્ડ સુધી પહોંચ્યા હતા, કારણ કે એ સમયે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારો પર ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પૂરેપૂરો કંટ્રોલ હતો. ઇતિહાસકારો માને છે કે વર્ષ 1687થી 1700ની વચ્ચે નાગપટ્ટિનમ વિસ્તારની આસપાસ જ્યારે વિકાસના કામો ચાલી રહ્યા હતા ને ત્યારે આ તામ્રપત્રો મળી આવ્યા હશે. આ સમયગાળામાં દરિયાઈ વ્યાપારિક ક્ષેત્ર પર ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ખૂબ જ મજબૂત કંટ્રોલ હતો. બરાબર એ જ સમયે ફ્લોરેન્ટિયસ કેમ્પર નામના એક ખ્રિસ્તી પ્રચારક ભારત આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ જ આ કિંમતી તામ્રપત્રોને પોતાની સાથે નેધરલેન્ડ લઈ ગયા હતા. સમય જતાં આ તામ્રપત્રો યુરોપિયન શૈક્ષણિક સંગ્રહનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયા. 1862-1863ની આસપાસ તામ્રપત્રોને લીડેન યુનિવર્સિટીની એશિયન લાઇબ્રેરીને સોંપી દેવામાં આવ્યા. 160 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી આ તામ્રપત્રો આ યુનિવર્સિટીમાં સુરક્ષિત રીતે સચવાયેલા હતા. એટલે જ આંતરરાષ્ટ્રીય સ્તરે એ લીડેન પ્લેટ્સ તરીકે જાણીતા છે. આખરે પીએમ મોદી તામ્રપત્રોને નેધરલેન્ડથી પાછા ભારતમાં લાવ્યા. છેલ્લા 11 વર્ષોમાં વિદેશમાંથી આ રીતે વારસો ભારતમાં પાછો આવતો રહ્યો છે. ભારતમાં બ્રિટન, ફ્રાન્સ, પોર્ટુગલ અને નેધરલેન્ડ જેવા દેશોએ આપણા દેશ પર રાજ કર્યું. આ લોકો ભારતમાંથી લખલૂટ સંપત્તિ લૂંટીને ગયા. આ અમૂલ્ય વારસો આ રીતે વિદેશોમાં પહોંચ્યો. હવે એનો પાછો મેળવવા માટે એક મોટી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.